દમણ પોલીસે એક્સાઇઝ વિભાગના વેરા હાઉસમાં ચોરીના કેસમાં 14 લાખના દારૂના જથ્થાની ચોરીમાં 9 આરોપીઓ ઝડપ્યા। વેરા હાઉસની છતમાં બાકોરું પાડીને ચોરી કરી આરોપી હિરલ હળપતિએ ચોરીનો દારૂ વાકરના દક્ષેશ હળપતિને વેચ્યો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા ચોરો સુધી પહોંચી ચોરટાઓ ઝડપાઈ ગયા। દમણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 7 જાન્યુઆરીના રોજ કોસ્ટલ પોલીસ સ્ટેશન મોટી દમણ ખાતે આબકારી નિરીક્ષક એલિફન્સ્ટન અજવેદોએ ફરિયાદ કરી હતી કે 3/1/2024ના રોજ તેમને પીડબ્લ્યુડી ગ્રાઉન્ડ ફર્ટ એરિયા મોટી દમણ ખાતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી છે, જ્યાંથી જપ્ત કરાયેલ દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। સ્થળ પર તપાસ કરતાં એવું જણાયું હતું કે ગોડાઉનના તાળા અકબંધ હતા, પરંતુ સ્ટેકની ઉપરની હરોળમાંથી દારૂના ઘણા કેસો ગાયબ હતા। ગોડાઉનની છત ટીન મેટલ પ્લેટો કાઢીને દારૂની ચોરી કરવામાં આવી હોવાનું જણાયું હતું, જેમાં કુલ 15,420 બોટલ પીઈટી કેન ટ્રેટા પેક દારૂ ગાયબ હતો, જેની કિંમત ₹14,05,032 હતી। આ અંગેની માહિતી મળતાની સાથે જ કોસ્ટલ પોલીસ સ્ટેશનના સ્ટેશન ઇન્ચાર્જ મોટી દમણ અને તેમની ટીમ જાતે ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની નોંધ લીધી હતી અને ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો। પોલીસે કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં ઉચ્ચ અધિકારીઓની ગાઈડલાઈન મુજબ કામ કરતા પોલીસ ટીમે ઘટના સ્થળ અને તે તરફ જતા તમામ રસ્તાઓના સીસીટીવી કેમેરા એકત્રિત કર્યા હતા। કેસની તપાસ ચાલુ રાખી હતી। દરમિયાન આ ચોરીમાં પરિયારી મોટી દમણના રહેવાસી વિશાલ હળપતિની સંડોવણી હોવાનું વિશ્વસનીય બાતમી પ્રાપ્ત થઈ હતી। આ મળેલી માહિતી અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસને આગળ ધપાવીને વિશાલ હળપતિની પૂછપરછ માટે કોસ્ટલ પોલીસ સ્ટેશન મોટી દમણ ખાતે તેને લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની સઘન પૂછપરછ કર્યા બાદ વિશાલ ભીખુ હળપતિએ પોતાનો ગુનો કબૂલ્યો હતો। આ ગુનામાં તેના સિવાય 8 થી 10 જેટલા વધુ લોકો સામેલ હોવાનું વિકાસે કબૂલાતમાં નિવેદનમાં જણાવ્યું હતું। તેના સિવાય ચિરાગ હળપતિ, યશ વિનોદ હળપતિ, જીગર હળપતિ, હિરલ રમણ હળપતિ, મહેન્દ્ર હળપતિ, વિશાલ નિમુ હળપતિ અને વાપીમાં રહેતા 2 છોકરીઓ અને વટાર ખાતે રહેતા રિંકેશ હળપતિ અને તેમનો એક પુત્ર સામેલ હતો। વધુમાં જણાવ્યું હતું કે તેઓએ પહેલા ઉપર જણાવેલ વેરા હાઉસ ઉપર નજર રાખવાનું શરૂ કર્યું હતું અને 3/1/2025ના રોજ તેઓ પાછળની બાજુથી ગયા અને વેરા હાઉસની છતમાં બાકોરું પાડીને ચોરી કરી હતી। જ્યારે આરોપી હિરલ હળપતિને ચોરીનો માલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે તેણે ચોરીનો દારૂ વાકરના રહેવાસી દક્ષેશ હળપતિને વેચ્યો હતો। આ પછી વધુ તપાસ માટે દક્ષેશને પણ પૂછપરછ માટે મોટી દમણ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે દારૂ ખરીદ્યો હોવાની કબૂલાત આપી હતી અને વધુ તપાસ હાલે ચાલી રહી છે। તારીખ 7 જાન્યુઆરીના રોજ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને એક ફરિયાદ આપવામાં આવેલ હોય, જેમાં એક્સાઇઝના ગોડાઉન જે મોટી દમણ ફોર્ટ એરિયા ખાતે આવેલ હોય તેમાંથી 375 દારૂના બોક્સીસ ચોરાયેલ હોય, જેની ટોટલ કિંમત ₹14,05,032 હોય। જે બાબતની જાણકારી મળતા સદર બાબતની જાણકારી અમને અમારા એસપી સાહેબ શ્રી કેતન બંસલ તેમજ એસડીપો સાહેબને જાણ કરવામાં આવેલ હોય, તેમજ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાના અલગ અલગ ધારાઓમાં કેસ રજીસ્ટર કરવામાં આવેલ હોય। આગળ તેની તપાસ કરવા માટે પોલીસની ટીમનું ગઠન કરવામાં આવેલ હોય અને ઘટના સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજની અધ્યયન કરવામાં આવેલ હોય, તેમજ બાતમીદારની માહિતી મુજબ એક ઈસમ નામે વિશાલ ભીખુ હળપતિ જે પરિયારી મોટી દમણનો રહેવાસી છે એને હિરાસતમાં લેવામાં આવેલ હોય અને એની પૂછપરછ કરતાં તેણે કબૂલ કરેલ હોય કે તેણે આ ઘટના તેમના 8-10 મિત્રો જોડે મળી ઘટનાનો અંજામ આપેલ છે। વધુમાં બધા આરોપીઓને ટીમ બનાવી બધા આરોપીઓને હિરાસતમાં લઈ વધુમાં પૂછતાછ કરતાં તેઓએ કબૂલ કરેલ કે પ્રાથમિક રીતે તેઓએ જે આ ઘટના સ્થળ છે ગોડાઉન ત્યાંની પ્રાથમિક રેકી કરેલ હોય અને 3 તારીખની મધરાત્રે એ લોકોએ ગોડાઉનના છતના પતરા કાઢી આ ઘટનાને અંજામ આપેલ હોય, તેમજ આ કેસમાં આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે। આ કેસના માસ્ટર માઇન્ડ છે વિશાલ ભીખુ હળપતિ તેમજ હિરલ રમણભાઈ હળપતિ, જેઓ બંને મોટી દમણના રહેવાસી છે, તેમજ આ બંને પાસેથી દક્ષેશ ઈશ્વરભાઈ હળપતિ જેઓ મોટી વાકડ દમણના રહેવાસી છે, તેઓએ આ જે દારૂના બોક્સીસ છે એની ખરીદી કરેલ હોય। આ ઘટનામાં ટોટલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 9 આરોપીઓની ધરપકડ કરી અત્યારે મહેરબાન કોર્ટ ખાતે તેઓને રિમાન્ડ માટે લઈ જવામાં આવેલ છે, જેમાં એક આરોપી માઇનોર હોવાના કારણે તેને એપ્રિહેન્ડ કરી મહેરબાન કોર્ટ આગળ રજૂ કરવામાં આવશે।
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.